પોરિયલ સબ્જી આપીએ છીએ, વેજ કુરમા સબ્જી હોય છે, અવિયલ સબ્જી હોય છે. આ છે ને ઇડિયપ્પમ છે અને કડલાઈ કરી. આ જે આજુબાજુનું જે લેયર છે ને એકદમ પતલું કાગળ જેવું લેયર છે. આ ડીશ આપણે પંચવર્ણ ઉત્તપમ કહેવાય છે. બરોડામાં એવું સમજો કે મોસ્ટ ટ્રેન્ડિંગ પ્લેસ પણ આ છે. ઘણા બધા લોકો આ જગ્યાએ આવવાનું પસંદ કરે છે. ઉપર તમે ભીડ જોશો એટલે આઈડિયા લગાવી લેશો કે ઓહો. અને અહીંયા એવી બધી જે મળશે ડીશીસ જે તમને એવું સમજી લો આખા વડોદરામાં કોઈ જગ્યાએ નહીં મળે. કોઈ પણ તમે સાઉથ ઇન્ડિયન સબ્જીમાં છે ને તમને આમ ઓઇલી જરા બી નહીં લાગે. ક્રિસ્પી હોય છે જેને ઘીની અંદર રોસ્ટ કરવામાં આવે છે. આ બેસ્ટ માલાબાર પરોઠા ને ફર્સ્ટ ટાઈમ ખાધા. આ કડ ચીલી જે છે તે સ્પેશિયલ સાઉથથી આવી રહ્યો છે. એનાથી મોટી સાઇઝની ઇડલી પણ આપણી પાસે છે અને થાટે ઇડલી કહેવાતી હોય છે. એકદમ પ્યોર ફ્રેશ હમણાં બનાવેલી તાજી. અમુક જગ્યાએ કેવું રહે આની અંદર ટામેટા પછી શું કહેવાય લસણ નાખીને છે ને મતલબ એટલી બધી ચટણીને એક અલગ ફ્લેવર આપી દેવામાં આવે. પથારી ફેરવી નાખવામાં પણ અહીંયા છે ને તમે એની ચટણીને એન્જોય કરશો. જે બરોડાની બહાર પણ છે પણ સાઉથ સમથ રેસ્ટોરન્ટમાં તમે આવો ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડ એન્જોય કરો. અનલિમિટેડનો કોન્સેપ્ટ નથી, આલાકાર્ટ છે. અહીંયા ક્વોલિટી પર વર્ક થાય છે. યસ. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક જબરજસ્ત વિડીયોમાં. અમે લોકો અત્યારે આવ્યા છીએ બરોડામાં. સારાભાઈ કેમ્પસ કહેવાય આ એરિયાને, સારાભાઈ કેમ્પસ, અને ગેંડા સર્કલથી નજીક સાઉથ સમર્થ રેસ્ટોરન્ટ તમને ઉપર દેખાતું હશે. હવે આ જે રેસ્ટોરન્ટની સ્પેશિયાલિટી કહી દઉં, બરોડામાં ઘણા બધા સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે પણ તમારે ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ખાવું હોય ને તો સૌથી બેસ્ટ પ્લેસ આ કહી શકું. બરોડામાં એવું સમજો કે મોસ્ટ ટ્રેન્ડિંગ પ્લેસ પણ આ છે. ઘણા બધા લોકો આ જગ્યાએ આવવાનું પસંદ કરે છે. વીકલી 3 વાર 4 વાર અહીંયા ફેમિલી સાથે આવવાનું પસંદ કરે છે. અને તમે અહીંયા આવશો એટલે થોડું ઘણું આમ ક્રાઉડેડ રહેશે અને ખાવાની પણ તમને એટલી મજા આવશે. તમે કદાચ નામ સાંભળ્યા પણ નહીં હોય ને એવી વસ્તુ, એવી રેસીપી આ જગ્યાએ તમને મળશે ખાવા માટે. ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન લખ્યું છે એટલે ઓથેન્ટિક જ વસ્તુ. અહીંયા વેજની વાત થાય છે, નોનવેજની વાત નથી થતી. ઓફકોર્સ વેજીટેરિયન રેસ્ટોરન્ટ છે, 100% વેજીટેરિયન રેસ્ટોરન્ટ છે. અને અહીંયા જે મેનુ છે ને એમાં મેજોરિટી આઇટમ જૈનમાં પણ અવેલેબલ છે. તો આત્મીયભાઈ, સૌથી પહેલાં આપણે સાઉથ સમર્થનું પરફેક્ટ લોકેશન કહી દો બરોડામાં. સાઉથ સમર્થ જે છે એ સારાભાઈ કેમ્પસમાં તમે એટલાન્ટી સાઈડ છે ગેડા સર્કલ પાસે. એ ગલીમાં અંદર આવો એટલે તમને આવો તો તમને લેફ્ટ સાઈડ પર જોવા મળશે ફર્સ્ટ ફ્લોર પર. ઓકે, સારાભાઈ કેમ્પસમાં જ્યાં બધી ઘણી બધી ટ્રાય કલર હોસ્પિટલ છે ને એની એક્ઝેક્ટ બાજુમાં. ઓકે, ટ્રાય કલર હોસ્પિટલની એક્ઝેક્ટ બાજુમાં સારાભાઈ કેમ્પસ કહેવામાં આવે છે. યસ. અને અહીંયા પાર્કિંગનો કોઈ ઇશ્યુ નથી કેમ કે બેઝમેન્ટની અંદર છે ને તમને પાર્કિંગ મળી જશે. યસ. એટલે 4 વ્હીલ લઈને આવો, 2 વ્હીલ લઈને આવો, કોઈ ટેન્શન નથી. ઉપર જઈએ, ટેસ્ટ કરીશું. હવે હું તમને સાઉથ સમર્થ રેસ્ટોરન્ટની પહેલાં તો વાત કહી દઉં કે પહેલું રેસ્ટોરન્ટ છે ને એમનું ભરૂચમાં છે. ભરૂચમાં ચાલુ કર્યું હતું 2015માં. બહુ બધા લોકોનો સારો રિસ્પોન્સ મળ્યો છે. ભરૂચમાં તો એમનો સારો રિસ્પોન્સ મળ્યો જ છે, બરોડામાં પણ મળવાનો ચાલુ થઈ ગયો છે. ઉપર તમે ભીડ જોશો એટલે આઈડિયા લગાવી લેશો કે ઓહો. ઘણા બધા બરોડાના લોકો આ જગ્યાએ જમવાનું પસંદ કરે છે. ત્રીજું જે રેસ્ટોરન્ટ છે એ અંકલેશ્વરમાં પણ ઓપન કર્યું છે. એટલે અત્યારે જોવા જઈએ ને ટોટલ ભરૂચ, બરોડા અને અંકલેશ્વર આ 3 જગ્યાએ જ આમનું રેસ્ટોરન્ટ છે. ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ખાવું હોય ને તો સૌથી બેસ્ટ પ્લેસ હું કહી શકું સિમ્પલ લેંગ્વેજમાં. દરેક વસ્તુ આપણે ઉપર જઈને ટેસ્ટ કરીએ અને જોઈએ. અને અહીંયા એવી બધી મતલબ જે મળશે ડીશીસ જે તમને એવું સમજી લો આખા વડોદરામાં કોઈ જગ્યાએ નહીં મળે. ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ડિશિસ મળશે અહીંયા. ચાલો તો ઉપર જઈશું અને થોડું ઘણું તમને મેકિંગ પ્રોસિજર પણ બતાવીશું, ટેસ્ટ કરીશું. આવી જાઓ. બરોડા આઉટલેટ આપણો 2 થી 3 મહિના થયા છે અહીંયા. નવરાત્રમાં આપણે સ્ટાર્ટ કર્યું હતું અને બરોડાની ક્રાઉડનો આભાર માનું છું કે જે એમને બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે અમને અહીંયા. કઈ ઇસ્ટ્યુ કરીને સબ્જી આવે છે, ઓથેન્ટિક ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન કોકોનટ બેઝ હોય છે. ઇસ્ટ્યુ. ઓકે. આ બેઝિકલી ટ્રેડિશનલ ડીશ હોય છે આપણી. સાઉથ ઇન્ડિયામાં બહુ ફેમસ આઇટમ છે. કોકોનટ મિલ્કનો યુઝ થયો છે ને આમાં? કોકોનટ બેઝ હોય આખું, કોકોનટ મિલ્ક એનું યુઝ થતું હોય છે. અને અમારા કોકોનટ જે હોય છે તે પણ આંધ્રપ્રદેશના અને સાઉથ સાઈડથી આપણે યુઝ કરીએ છીએ. સ્વીટ કોકોનટ્સ જે આપણે આવે છે તે મેજોરિટી અમારે એવરી મોર્નિંગ રેડી થતું હોય છે આ સબ્જી. અને અમે જ્યારે પણ ઓર્ડર આવતો હોય છે ત્યારે અમે એને લાઈવ બનાવીને આપીએ છીએ. આ એકચ્યુઅલી આઇટમ છે, અવિયલ આઇટમ છે. સાઉથ ઇન્ડિયન થાળીમાં જનરલી યુઝ થતી હોય છે. આની સાથે મેઇન પ્રિપેરેશનમાં કર્ડથી પ્રિપેર થતું હોય છે. મિક્સ વેજીસ અંદર હોય છે.
મેજર આમાં કોઈ ખડા મસાલા કે કોઈ બી વસ્તુ યુઝ નથી થતી આમાં. કોકોનટ હોય છે. કોકોનટ હોય છે, કર્ડ હોય છે, કર્ડ હોય. મિક્સ વેજીસમાં આપણે વેજીટેબલ, ફ્રેન્ચ બીન્સ, કેરેટ અને જે સુરન કહેવાતું હોય છે બેઝ, જે ટ્રેડિશનલ સબ્જીઝની આપણું હોય છે. ઓકે, અને આનો જે બેઝ છે ગ્રેવી એ શેની હોય છે? કર્ડની હોય અને કર્ડ અને કોકોનટથી બનતી હોય છે. કર્ડ અને કોકોનટની યસ, ગ્રેવી ટ્રેડિશનલ આઇટમ છે સાઉથ ઇન્ડિયામાં સર્વિંગ. જનરલી એનું સર્વિંગ આપણે અપમ સાથે થતું હોય છે, પછી નીર ઢોસા સાથે જનરલી સર્વ કરતા હોઈએ છીએ આપણે. કુરમા ગ્રેવી. કુરમા ગ્રેવી છે આમાં. બેઝિકલી અમે કુરમા ગ્રેવી અમારા સેલ્ફ મેડ હોય છે, સ્પાઇસીસથી બનતી હોય છે. અમારે કુમતી ચીલીનો તડકો વાગતો હોય છે. ગ્રેવી જે છે ને તે અમારું એક યુએસપી પોઈન્ટ ઓફથી કહેવાય છે, જે અમે ફ્રેન્ચાઇઝીઝમાં જે મટીરિયલ અમારે સપ્લાય કરીએ છીએ, અમે જે ડાયરેક્ટ અમારા હોમ ફ્રેન્ચાઇઝીસ પરથી આવે છે, એમાંથી આ બધું આઇટમ્સ બનતી હોય છે. આમાં કુમતી ચીલીથી તડકો વાગે અને આની થોડુંક સ્પાઇસી સબ્જી કહેવાતી હોય છે, સાઉથ ઇન્ડિયન બેઝ. બરાબર. આમાં મિક્સ વેજીસ પણ એડ થશે હવે. જે મિક્સ વેજીસ આપણે જનરલી બોઇલ કરીને રાખતા હોઈએ છીએ, ઓર્ડરના ટાઈમ પર આપણે ગ્રેવી બેઝ રેડી કરીને એટલે લાઈવ સર્વિંગ આપીએ છીએ. બરાબર. કોઈ પણ ફ્રોઝન આઇટમ નથી આપણા ત્યાં. ગ્રેવી જે ફર્સ્ટ યુઝ થઈ છે એ પણ અત્યારે મોર્નિંગ પ્રિપેરેશન જ હોય છે. આ બેઝિકલી આ સાંભાર છે આપણો. જનરલી જે પ્રિપેરેશન સાંભાર હોય અહીંયા બ્રેનમારીમાં આપણે હોટ સર્વિંગમાં રાખીએ છીએ. ઓકે. આ સાંભાર ડાયરેક્ટલી આપણે સર્વિંગ માટે અહીંયા રેડી રાખ્યો છે. આ કુરમા વેજીટેબલ સબ્જી છે જે આપણે મેજોરિટી મોર્નિંગ પ્રિપેરેશન કરીએ છીએ. હા. આપણા ત્યાંનો ફેમસ સાઉથ ઇન્ડિયન પાઇનેપલ કેસરી શીરા હોય છે. આ જનરલી પાઇનેપલ આખા યુઝ થતા હોય છે. કેસરનો ટેસ્ટ હોય છે. થાળીમાં યુઝ થતી પોરિયલ સબ્જી છે, જે ડ્રાય સબ્જી સર્વ કરતા હોઈએ છીએ આપણે. પોરિયલ સબ્જી આવે. આમાં ગવાર સિંગ યુઝ કરેલી છે, બટ એનો જે તડકો જે છે તે કોકોનટ ગ્રેવી અને આપણે કોકોનટ ટોમેટો ઓનિયન સીવ બનતું હોય છે. સાઉથ ઇન્ડિયન ટેસ્ટમાં બને અને એમાં કુમતી ચીલી અને કડી પત્તાનું એ વાગતો હોય, તડકો વાગ્યા. રસમ છે આપણી. તો રસમ અને સાંભારમાં ફરક શું હોય? એક ખટાશ હોય, એમાં સ્પાઇસીનેસ હોય, એ સૂપની રીતે યુઝ થતું હોય છે. રસમ ઇઝ અ સાઉથ ઇન્ડિયન સૂપ. આપણે છાશ આપણી અલગ ટાઈપની હોય છે. સાઉથમાં જે સર્વિંગ હોય છે આપણું છાશનું, એ આપણે જનરલી ધનિયા, પુદીના અને ગ્રીન ચીલી એનું પેસ્ટ બનાવીને છાશ દહીં સાથે કડવા સાથે મિક્સ કરતા હોઈએ છીએ. અને એ છાશની જે હોય છે એને સ્પાઇસીનેસ અને એ જે ખરું એ માઇલ્ડ હોય છે. એટલે તમને છાશ જે નોર્મલી પીતા હોય એનાથી અલગ છાશ આપણે સર્વિંગ કરીએ છીએ. નીરમોર તરીકે આપણે ઓળખાય છે. નીરમોર તરીકે. ઓકે. એટલે આ બેઝિકલી અલગ વસ્તુ આપણે ત્યાં સર્વ થાય છે. જે જનરલી કોઈને પ્લેન છાશ જોઈતી હોય તો આપણે ફ્રેશલી બનાવીને પણ આપીએ છીએ સ્પેશિયલ ઓર્ડર્સ પર. ઓકે. અને બીજું કે આ કઈ વસ્તુ છે? આ એકચ્યુઅલી રાઈ અને એનો તડકો હોય છે, દાળ અને લીમ પત્તાનો. આ જનરલી ચટનીઝની ઉપર અમે સર્વિંગમાં યુઝ કરીએ છીએ. બરાબર. આ બેઝિકલી આ એક ટોપિંગ માટે યુઝ થતું હોય છે. આ જે વઘાર છે તે સ્પેશિયલ ટોપિંગ માટે યુઝ થાય છે, ચટણીના. યસ. આ ખાલી ચટનીઝમાં ટોપિંગ માટે યુઝ થાય છે. ઓકે. આ પનિયારમ આઇટમ છે. જનરલી આ બધા ગુજરાતીમાં આપણે અપમ કરીએ તરીકે ઓળખાણમાં આવે છે, બટ એનું નામ પનિયારમ આઇટમ છે આપણું. આ પનિયારમ આઇટમ જે છે તે બેઝિકલી સાઉથની ડિશ જ છે. મેઇન ઓથેન્ટિક ડિશ આવે છે અને સેલો ફ્રાઈડ આઇટમ હોય છે. એનું પેન પણ અલગ હોય છે અને એનું મેકિંગ આખું અલગ હોય છે. આમાં ચીલી ફ્લેક્સ છે, એમાં ગ્રીન ચીલીઝ છે, કેરેટ છે, એ બધાનું અંદર મિક્સિંગ યુઝ થતું હોય છે. ઇડલી બેટર બેઝિકલી યુઝ હોય, બટ એની અંદર મિક્સ કરીને આખું પ્રિપેર થતું હોય છે. ઇડલી સ્ટીમર્સમાં આપણે બધી આઇટમ્સ ઇડલીની રેડી થતી હોય છે. આ મિની ઇડલીઝનું આપણે રેક છે. આ ઢોસા આપણે મતલબ રેગ્યુલર પ્લેન ઇડલી આપણે આપીએ છીએ તેનું છે આ. ઓકે. આટલી મોટી સાઇઝની? મોટી સાઇઝની ઇડલી આપણે સર્વ કરીએ છીએ. એનાથી મોટી સાઇઝની ઇડલી પણ આપણી પાસે છે અને થાટે ઇડલી કહેવાતી હોય છે. થાટે ઇડલી જનરલી દેશી ઘીની એની અંદર પોર કરીને પોડી મસાલો આવે એક આપણો, એના સાથે સર્વિંગ આવે છે. આપણી આ સાઉથ ઇન્ડિયન થાળી કહેવાય છે. સાઉથમાં એને સપાટ તરીકે એનો વર્ડ હોય છે. સાપાડ. SAAPAD. સાપાડ. 3 ટાઈપની સબ્જી હોય છે. એક પોરિયલ સબ્જી આપીએ છીએ. ઓકે. આ પોરિયલ સબ્જી છે જે ડ્રાય ફોર્મમાં હોય છે. વેજ કુરમા સબ્જી હોય છે, જે મિક્સ વેજ આપણે જે પ્રિપેરેશન કરતા હોય છે. અને આ એક અવિયલ સબ્જી હોય છે, જે
કર્ડથી બનતી હોય છે. એની સાથે સલાડ, પિકલ, પછી કર્ડ અને સ્વીટ ડીશ પણ હોય છે એમાં. પાઇનેપલ કેસરી શીરો આપણે આપીએ છીએ આમાં. ઓકે અને મેંદુવડા પણ હોય છે. ઓકે સાંભાર સાથે સર્વિંગ કરતા હોઈએ છીએ આપણે આખી થાળી. અને આ મીલની સાથે એની પહેલાં પાપડ અને રસમ એ આપણે ફર્સ્ટ સર્વ કરીએ છીએ. ઓકે આમાં પૂરીની જગ્યા પર ચપાતી ઇન કેસ કોઈને રિક્વાયર હોય તો ચપાતી પણ આપણે આપીએ છીએ. અને ચપાતીની જગ્યા પર પૂરીની જગ્યા પર રાઈસ ફૂલ જોઈએ તો પણ આપણે કરી આપીએ છીએ. ઓકે ફૂલ રાઈસ સર્વિંગ બી આપણે આપીએ છીએ. આપણે એમાં છે ને ડ્રાય ચીલી સાથે સર્વ કરીએ છીએ. આ જનરલી કર્ડ ચીલી કહેવાતી હોય છે. આ કર્ડ ચીલી જે છે તે સ્પેશિયલ સાઉથથી આવેલી હોય છે. અરે અને વાહ. એનું ટેસ્ટ જે છે તે રાઈસ સાથે સાઉથ ઇન્ડિયન થાળી સાથે બહુ વધારે એટ્રેક્ટ થતું હોય છે. એટલે આપણે સર્વિંગમાં આપણે આપીએ છીએ. તો મેનુ આવે એની પહેલાં ફિલ્ટર કોફી તો ટ્રાય કરવી જ પડે, કેમ કે ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં આવ્યા છે અને ફિલ્ટર કોફી ટ્રાય ના કરો એવું ના બને. એકદમ કડક. આ ડીશ આપણે પંચવર્ણ ઉત્તપમ કહેવાય છે. પંચવર્ણ ઉત્તપમ. પંચવર્ણમનો મિનિંગ એવું હોય છે કે 5 વેરાયટીના ઉત્તપમ મિની સાઇઝમાં આપણે સર્વ કરતા હોઈએ છીએ. ઓકે કેપ્સિકમ ઉત્તપમ એક આવે છે, એક ઓનિયન ઉત્તપમ સર્વ કરીએ છીએ, એક વેજ ઉત્તપમ સર્વ કરીએ છીએ, એક ટોમેટો ઓનિયન ઉત્તપમ એટલે મિક્સ ઉત્તપમ કહેવાતો હોય છે. મસાલા ઉત્તપમ ટ્રેડિશનલ ડીશ આવે છે આપણી ઇડિયપ્પમ. અને એની સાથે કડલા કરી આપણે જે છે એ આ કડલા કરી આવે છે એની સાથે. ઓકે ઇડિયપ્પમ અને કટલા કરી. ઇડિયપ્પમ એક સેવાઈ ટાઈપનું નૂડલ્સ ફોર્મમાં હોય છે, જેમાં અંદર લેયર વાઇઝ આખું અહીંયાથી હોય છે, લેયર વાઇઝ ઉઠાવાતું હોય છે. ઓકે અને એને કોકોનટ સાથે ટોપિંગ કરીને આપતા હોઈએ છીએ. અને એની સાથે આ ગ્રેવી છે તે કોકોનટ એની હોય છે બેઝની. યસ. અને એમાં દેશી ચણા સાથે સર્વિંગ હોય છે આ પ્લેટનું. પ્લસ બીજી એક ડિશ અહીંયા છે, આ છે આપણા મલાબાર પરોઠા, મલાબાર પરાઠા જેને પીટાઈ પરાઠા પણ કહેવાય છે. આ કુરમા વેજીટેબલ મિક્સ વેજીટેબલ સબ્જી સર્વ કરતા હોઈએ છીએ આની સાથે. આ છે ને ઇડિયપ્પમ છે Yes. અને કડલાઈ કરી કોકોનટ મિલ્કમાં તમારે દેશી ચણાનું સબ્જી સિમ્પલ લેંગ્વેજમાં આપણે કહીએ તો ઇડિયપ્પમ પણ આપણે ખાસ ટ્રાય કરીએ. આ તમને પહેલાં ટેક્સચર બતાવું, જો એકદમ ગરમા ગરમ એક નૂડલ્સ ટાઈપનું ટેક્સચર તમને દેખાશે. યસ ને એકચ્યુઅલી આને છે ને હાથથી જ ખાવાનું હોય. સાઉથ ઇન્ડિયન ફૂડ આપણે હાથથી જ ખાવાની ખરેખર મજા આવે છે. એ કટલાઈ કરી છે, ઇડિયપ્પમ ખરેખર બહુ જોરદાર લાગે. જોરદાર. આપણને એવું કે આમ પેલું ચાવવું પડતું હશે થોડું ઘણું નૂડલ્સ જેવું, પણ ચાવવાની જરા બી જરૂર નથી. કટલા કરી બહુ જોરદાર છે. ઇસ્ટ્યુ અપ્પમ ઇસ્ટ્યુ સાથે ખાવાની હોય છે. જોરદાર ફર્સ્ટ ટાઈમ ટ્રાય. આ જે લેયર છે ને એકદમ પતલું લેયર છે રાઈસ બેટરનું, અને સેન્ટરની અંદર છે ને થોડું ઘણું થીક છે. જો ઇડલી ફોર્મ જેવું રહેશે, એકદમ સોફ્ટ ઇસ્ટ્યુ સાથે. આમાં છે ને 20-30% તમને કોકોનટ કરીનો ટેસ્ટ લાગશે. પ્લસ આમાં જે વેજીટેબલ્સ એ લોકોએ જે નાખ્યા છે ને એનો પણ ટેસ્ટ આખો કોકોનટ કરીમાં આમ બેસી ગયો છે. માઇનર સ્વીટ છે, માઇનર 2% 5%. એટલે આમાં કોઈ સુગર કે એવું નથી નાખ્યું. જે સ્વીટનેસ છે, હા કોકોનટની સ્વીટનેસ સુપર. બહુ જબરજસ્ત છે. હા ફરીથી એક બાઈટ આપણે લઈએ. જોરદાર. ટેબલ પર તમને જેટલું પણ ફૂડ દેખાય છે ને સાઉથ ઇન્ડિયન, તમને જરા પણ ઓઇલી નહીં દેખાય. આ બધું બહુ હેલ્ધી ખાવાનું છે. કેરાઈ ચીઝ ગાર્લિક ઢોસા. સૌથી પહેલાં તો આમના સાંભારની વાત કરી દઈએ. આ છે એમનો સાંભાર. સાંભારની કન્સિસ્ટન્સી જુઓ, એકદમ પરફેક્ટ છે. પાલકની જે ગ્રેવી, ચીઝ છે અને થોડો ઘણો તમને ગાર્લિક. પાલક સાથે ગાર્લિકનું જે કોમ્બિનેશન થયું છે ને બધા યંગસ્ટરને ભાવશે જ. લોકોએ જીની રોલ ને એ બધું તો બહુ ખાધા છે, ઘણા બધા ફેન્સી ઢોસા ખાધા છે, પણ આ છે ને બહુ મસ્ત છે. કુરમા આ એક સબ્જી હોય છે. કોઈ પણ તમે સાઉથ ઇન્ડિયન સબ્જીમાં છે ને તમને આમ ઓઇલી જરા બી નહીં લાગે. એ સ્પેશિયાલિટી છે સાઉથ ઇન્ડિયન ફૂડની, ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડની. મલાબાર પરોઠા. આ જે પરોઠા હોય ને એ એકદમ ક્રિસ્પી હોય છે, જેને ઘીની અંદર રોસ્ટ કરવામાં આવે છે. હજુ તમને આમ લેયર બાય લેયર દેખાતા હશે. મલાબાર પરોઠા અને કુરમા, વાહ કોકોનટનો બેઝ તો તમને લાગશે. પ્લસ જે વેજીટેબલ્સ જે બોઇલ કરીને નાખ્યા છે ને એકદમ ફ્રેશ તમને ટેસ્ટ લાગશે. મલાબાર પરોઠા અત્યાર સુધી ઘણી બધી જગ્યાએ ટ્રાય કર્યા, પણ આટલા બેસ્ટ મલાબાર પરોઠા ને ફર્સ્ટ ટાઈમ ખાધા. ઘણી બધી જગ્યાએ છે ને મલાબાર પરોઠા આપણે ટ્રાય કરીએ ને, પણ થોડોક આમ તૂટતા છે ને આપણે અંદર વધારે થોડોક ચાવવા પડે. એટલા સુપર સોફ્ટ છે. સો ગુડ. એની ચટણી છે ને ફ્રેશનેસ ખરેખર જોરદાર છે. મતલબ એવું નહીં લાગે કે કોઈ બી ખટાશ કશું જ નહીં, એકદમ પ્યોર ફ્રેશ હમણાં બનાવેલી તાજી. અમુક જગ્યાએ કેવું રહે આની અંદર ટામેટા પછી શું કહેવાય લસણ નાખીને છે ને મતલબ એટલી બધી ચટણીને એક અલગ ફ્લેવર આપી દેવામાં આવે, પથારી ફેરવી નાખવામાં. પણ અહીંયા છે ને જોરદાર છે. તમે એની ચટણીને એન્જોય કરશો. કુમઠી મરચું, કુમઠી મરચુંથી બનાવેલી છે. બીજું તમને કહું કે અહીંયા જે ગ્રીન ચટણી છે, ઇવન આ કોકોનટ ચટણી છે, એ બધી ચટણી તમને ગ્રીન ચટણી છે ને સાઉથ ઇન્ડિયનમાં બહુ ઓછી જગ્યાએ જોવા મળશે, અહીંયા અવેલેબલ છે. અને ખાસ કરીને રેડ ચટણી તમે એન્જોય કરશો ચટણીઓને બી. અને બીજી વસ્તુ કે અહીંયા મેનુ એટલું મોટું છે હા કે તમે વીકલી ફેમિલી સાથે અહીંયા આવો એન્જોય કરો ને તો પણ તમે
4-5 મહિના તો તમે ઇઝીલી આરામથી પાર કરી શકો હા, yes, એટલું ડિફરન્ટ મેનુ છે. બાકી આ પ્લેસ બરોડાના લોકો માટે હું હાઈલી રિકમેન્ડ કરું છું. આમની એક બ્રાન્ચ ભરૂચમાં છે, બીજી બ્રાન્ચ બરોડામાં છે અને ત્રીજી બ્રાન્ચ અંકલેશ્વરમાં પણ છે. તો બરોડાની અત્યારે હું આ જે બ્રાન્ચ પર આવ્યો છું ને, ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મળી જ જશે એડ્રેસ, અને સ્ટાર્ટિંગમાં મેં તમને ઇન્ટ્રોમાં કીધું એ પરફેક્ટ એડ્રેસ છે. સાઉથ સમર્થ રેસ્ટોરન્ટ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન માટે હાઈલી રિકમેન્ડેડ. ઇવન જે બરોડાની બહાર પણ છે, પણ સાઉથ સમર્થ રેસ્ટોરન્ટમાં તમે આવો, ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડ એન્જોય કરો. અહીંયા અનલિમિટેડનો કોન્સેપ્ટ નથી. આગળ પણ મેં તમને વાત કરી, અનલિમિટેડનો કોન્સેપ્ટ નથી, આલાકાર્ટ છે. અહીંયા ક્વોલિટી પર વર્ક થાય છે. યસ. ચલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા વિડીયોમાં, નવા સિટીમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.